નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ અમરેલી. અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગાદકડા ગામે યોજાયો મેગા હેલ્થ કેમ્પ. 11 ગામના લોકોએ લીધો લાભ. અંબુજા ફાઉન્ડેશન તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાદકડા અને એસઓએસ હોસ્પિટલ આસરાણાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હેલ્થ કેમ્પ. ગત રોજ અંબુજા ફાઉન્ડેશન PU38ની ટીમ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાદકડા અને એસઓએસ હોસ્પિટલ આસરાણા સ્ટાફ સાથે મળીને અને ગાદકડા ગામે આરોગ્ય કેમ્પનું આયોજન કરેલ, જેમાં એસઓએસ હોસ્પિટલમાંથી ડો. યસ પટેલ ઓર્થોપેડિક વિભાગ દ્વારા 65 દર્દીની OPD, ડોક્ટર યોગેશ કાત્રિયા મેડિસિન વિભાગ 54 દર્દીની OPD, ડોક્ટર સંદીપ સોલંકી સર્જિકલ વિભાગ 44 દર્દીની OPD, ડોક્ટર કિરણ હડિયા ગાયનેક વિભાગ 85 દર્દીની OPD, ડોક્ટર જિજ્ઞાસા વાઘ ડેન્ટલ વિભાગ 22 દર્દીની OPDના ડોક્ટર હિના મકવાણા કસરત વિભાગ 19 દર્દીની OPD કરવામાં આવી તેમજ નર્સ સ્ટાફ હાજર રહેલ. તમે અંબુજા ફાઉન્ડેશનમાંથી મહેશભાઈ ચોટાળા અને PU38 ટીમ સ્ટાફ હાજર રહેલ. આ કેમ્પમાં ભમ્મર, મેરિયાણા, છાપરી, નવાગામ, વીજપડી, મઢડા, ડેડકડી, બોકરવા, ગાદકડા, દાદિયા અને હડીડા ગામના દર્દીઓએ લાભ લીધો. ડોક્ટર આશિષ લાખાણી, ઉમેદભાઈ ચાંદુ સુપરવાઇઝર તથા ગાદકડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સમગ્ર સ્ટાફ હાજર રહીને ખૂબ સારી સેવા આપેલ. ખાસ હેલ્થ કેમ્પમાં પગ અને શરીરના દુખાવા, ડાયાબિટીસ, BP, થાઇરોઇડ, શરદી તાવ, સ્ત્રીઓ લગતા રોગો નિદાન, દાંતને લગતી સારવાર અને સામાન્ય બીમારીની સારવાર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાદકડા ટીમ દ્વારા દવાની વ્યવસ્થા કરેલ. આરોગ્ય કેમ્પ 289 દર્દીએ લાભ લેવા માટે આવ્યા. આ કેમ્પને સફળ બનાવવા અંબુજા ફાઉન્ડેશનના સ્ટાફ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ઉમેદભાઈ, એસઓએસ હોસ્પિટલમાંથી જયેશભાઈ, ગામના મહિલા સરપંચ શ્રી પાયલબેન કલાણિયા તેમજ લીડ ખેડૂત કાંતિભાઈ ટુમ્મર અને આગેવાનો ખૂબ સારો સહકાર આપી આરોગ્ય કેમ્પ સફળ બનાવેલ. રિપોર્ટર સરફરાઝ ખોખર, બીએન ન્યૂઝ અમરેલી.